કોડીનાર તાલુકાના ડોળાસા ગામની સોમનાથ માધ્યમિક શાળામાં ભણતી બાળાઓને સ્વબચાવ તાલીમ અપાઈ. ડોળાસા તા 3 કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલ સોમનાથ એકેડેમી ખાતે દીકરીઓને સ્વબચાવ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે કોડીનાર પી.એસ.આઈ. ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અને કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા ડોળાસા સોમનાથ એકેડેમી શાળાની બહેનો પોતાનો સ્વબચાવ કરી શકે અને નીડર બને આ ઉદ્દેશથી મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો, જેમાં પી.એસ.આઈ. શ્રી એચ.એલ. જેબલિયા સાહેબ તેમજ સુરક્ષા સેતુ ઇન્ચાર્જ વનીતબેન અને સુરક્ષા સેતુના નિયુક્ત કરેલ કોચ નીતિનભાઈ ગોહિલ દ્વારા બહેનોને 15 કલાક કરાટે, જુડો, હેન્ડ ફ્રી મુવમેન્ટ, ચૂની દાવ તેમજ અલગ અલગ દાવની તાલીમ આપવામાં આવશે. આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ગોપાલ સાહેબ તેમજ ટ્રસ્ટી શ્રી રણજીતભાઈ સોલંકી એ જેબલિયા સાહેબનું સન્માન કરી પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરેલ છે. તો એના માટે સોમનાથ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત અને નીતિનભાઈ જેવા ટ્રેનરો થકી તમને સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવે છે. દરેક બહેનો ધ્યાનથી શીખજો. જ્યાં જરૂર પડે ત્યાં નીતિનભાઈને પૂછજો. એક વાક્ય મને ખૂબ યાદ આવે છે કે બુંદેલે હર બોલો કે મુંહ हमने सुनी कहानी थी, बूंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी थी वो मर्दानी, वो झांसी वाली रानी थी, वो झांसी वाली रानी थी. એક ઝાંસી વાળી રાણી, તમને ગર્વ થાય ને એનું નામ લે તો તમે પણ ઝાંસીની રાણી જ છો. તમે કલ્પના ચાવડા જ છો. તમે વિચારો છો, ટીવી જોવો છો કે નહીં તમે બધા? તો દીકરીઓ ક્યાં પહોંચી ગઈ? તો તમે પણ પહોંચી શકો છો. પણ માત્ર ને માત્ર તમારું લક્ષ્ય શિક્ષણ પ્રત્યે હોવું જોઈએ. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તમારા મા બાપ તમને બિચારા ગરીબ મજૂરી કરીને ભણવા મોકલે છે કે નથી મોકલતા? તો તમે પણ મહેનત કરી, આ થોડું ઓછું ઓછું હોઈ શકે, મહેનત કરી ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો. અને જ્યાં જ્યાં જરૂર પડે, તમારી લેડીઝની પણ ટીમ છે, સી ટીમ પોલીસની, કે તમને લેડીઝ તરીકે કોઈ પ્રશ્ન હોય તો એમને પુરુષ તરીકે મને રજૂ ના કરી શકતા હોય તો એમને રજૂ કરો. અને જે જે જરૂર પડે ત્યાં તમે એને યાદ કરો. અને અમે સ્કૂલોના બાળકો સાથે જ છીએ, જ્યારે પણ જરૂર પડે કોઈ સેમિનાર હોય એ બાબતનો, તો ગમે ત્યારે